આઈવીએફની ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓ એકલતા અનુભવે છે. તો આ સફર માત્ર એકલા સ્ત્રીની નથી, પણ સ્ત્રી અને પુરુષ બંનેની સંયુક્ત સફર છે. તો પુરુષ તરીકે તમે એવું શું કરો કે જેથી એમનો મેન્ટલ સ્ટ્રેસ ઓછો થાય? તો સૌથી પહેલા તો એમની દરેક એપોઇન્ટમેન્ટ, ઇન્જેક્શન કે રિપોર્ટ વખતે એમની સાથે રહો, તાકી એમને એવું ના લાગે કે હું એકલી છું. જ્યારે તેઓ રડે, ગુસ્સો કરે કે નિરાશ થાય, ત્યારે ખાલી એમ કે બધું સારું થઈ જશે એવું કહેવાને બદલે એમનો હાથ પકડીને કહો, હું તારી સાથે જ છું. જુઓ, આઈવીએફમાં ઇન્જેક્શન અને હોર્મોનના કારણે મૂડ સ્વિંગ થતા હોય છે, પણ એ વખતે એમની નાની નાની વસ્તુઓની ધ્યાન રાખો. એમનો મૂડ એલિવેટ થાય એમના માટે એમને જેવું ભાવે એવું કોઈ ફૂડ ઓફર કરો, એમને કોઈ નાની મોટી સરપ્રાઈઝ આપો. આનાથી એમનો મેન્ટલ સ્ટ્રેસ ઓછો થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સગા સંબંધી અને ફેમિલી, એ લોકોના સવાલો અને એ લોકોનો સ્ટ્રેસ ડાયરેક્ટલી એમના પર ના પડે એનું ધ્યાન રાખો. અને પુરુષ તરીકે તમે જ એમના સવાલોના જવાબ આપો. યાદ રાખો, બાળક હોવું એ ખુશીની વાત છે, પણ તમારા પાર્ટનરની શારીરિક અને માનસિક હેલ્થની જવાબદારી તમારી છે. અને આ સફર બંને ખુશીથી સાથે ખેડવાની છે.